અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર। સુભાષ બ્રિજ હજુ પણ કેટલાક દિવસ બંધ રહેશે। બુધવારે સવાર સુધીમાં ઇન્સ્પેક્શન પૂર્ણ થશે। તપાસ રિપોર્ટ મનપા કમિશનરને સોંપાશે અને રિપોર્ટ સોંપાયા બાદ હાઈ લેવલ કમિટી મળશે। કમિટીના બ્રિજના રિપેરિંગને લઈને જે પણ નિર્ણય હશે તે માન્ય રખાશે અને ત્યારબાદ એ સમારકામ થશે। ત્યારબાદ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે સમારકામ પૂર્ણ થયા પછી। પરંતુ કેટલો સમય લાગશે હજુ એનું કોઈ નિર્ણય નથી। કાયમી ઉકેલ માટે લાંબો સમય બ્રિજ બંધ રહી શકે છે। કશ્યપ જોશી વધુ વિગત સાથે જોડાયા છે। કશ્યપ, પહેલા શરૂઆતમાં એવું કહેવાયું કે 5 દિવસ બ્રિજ બંધ રહેશે, પરંતુ હવે ખબર પડી રહી છે કે આમાં તો લાંબો સમય લાગી શકે એમ છે। બિલકુલ 5 દિવસ બ્રિજ બંધ કરવા માટે થઈને નિર્ણય કરવામાં આવ્યો હતો। ઇન્સ્પેક્શનની કામગીરી જે છે તે હજી પૂર્ણ થઈ નથી અને આવતીકાલ મોડી રાત સુધી આ કામગીરી ચાલશે અને બુધવારે સવારમાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર છે તેને રિપોર્ટ સોંપવામાં આવશે। એ રિપોર્ટ સોંપાઈ ગયા બાદ આગામી નિર્ણય કરવામાં આવશે અને બ્રિજને કાયમી તેનું નિરાકરણ લાવવું અથવા તો ટેમ્પરરી સોલ્યુશન કરવું તેની ચર્ચા કરવામાં આવશે અને જો કાયમી સોલ્યુશન લાવવા માટે થઈ અને સૂચન મળશે તો બ્રિજ લાંબો સમય સુધી બંધ રહેશે અને હાલ ટેમ્પરરી કામગીરી કરવા માટે થઈ અને જો જણાવવામાં આવશે તો આગામી થોડા દિવસો બ્રિજ જે છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવશે। એટલે કે આવતીકાલે રાત્રે રિપોર્ટ સોંપાઈ ગયા બાદ બુધવારે જે એક કમિટી મળશે ને તેમાં આ નિર્ણય કરવામાં આવશે। જી આભાર।